મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવે અને આપણને લીમડો યાદ ના આવે એવું તો ના જ બને. લીમડો કેટલો લેવો, ક્યારે લેવો, એના શું ગુણ છે, એના વિશે કોઈ જ આપણને માહિતી ન હોવા છતાં મસ્ત રીતે આપણે લીમડો લીધા જ કરીએ છીએ. તો આજે હું તમને વિસ્તારથી માહિતી આપવા ઈચ્છું છું. નિમ્બતિ સિંચતે સ્વાસ્થ્યમ ઇતિ નિમ્બ, એટલે કે જે સ્વાસ્થ્યનું સિંચન કરે છે એને નિમ કહેવામાં આવે છે. નિમ્નના ગુણો જોવામાં આવે તો એ લઘુ છે, એટલે કે પચવામાં હલકો છે, શીત છે. આપણે બધાને એવું છે ઘણીવાર કે લીમડો ગરમ પડે, તો ના, એનો ગુણ ઠંડો છે. એ સ્વભાવે શીત છે, શાંત છે. એના સિવાય એ કફ અને પિત્તનાશક છે, કારણ કે સ્વાદમાં એ તુરો છે અને કડવો છે. તો શરીરમાં જ્યારે પણ કફના રોગો છે, પિત્તના રોગો છે, તો આરામથી તમે લીમડાનું સેવન કરી શકો. પરંતુ વાયુ પ્રકૃતિવાળાઓ અથવા તો વાયુ રોગ ધરાવતા લોકોએ લીમડાનું સેવન કરવું હિતાવહ નથી. મિત્રો, લીમડાના ગુણ વિશે વાત કરવામાં આવે તો લીમડાનો સૌથી મહત્વનો ગુણ છે કૃમિજ્ઞ. શરીરમાં કૃમિનાશક છે. કોઈ પણ પ્રકારના કૃમિ જો તમને વારંવાર થતા હોય તો તમે લીમડાનું સેવન કરી શકો છો. ઇનફેક્ટ એક્સટર્નલ, એટલે કે જૂ, લીક, માથામાં વારે વારે પડતા હોય તો પણ તમે લીમડાનો તેલ નાખીને એને દૂર કરી શકો છો. લીમડાના પાણીથી તમે સરસ મજાના વાળ ધોઈ શકો છો. શરીરમાં સ્કિનમાં ક્યાંય પણ ઇન્ફેક્શન, ડિસીઝ થાય છે તો પણ તમે લીમડાના પાનને વાટીને એનો લેપ કરી શકો છો. આમ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી લીમડામાં છે અને લીમડો શ્રેષ્ઠ કૃમિજ્ઞ છે. લીમડામાં યકૃત ઉત્તેજક ગુણ છે. યકૃત એટલે લીવર. લીવરને સ્ટિમ્યુલેટ કરે છે, એટલે કે તમારું પાચન તંત્ર સુધારે છે. તમને ભૂખ નથી લાગતી, ખાવાનું જોઈએ છે, તમને ઉપકા જેવું લાગે છે કે મને ઈચ્છા જ નથી થતી, તો એને અરુચિ કહેવાય છે. તો અરુચિને નાશ કરવા માટે લીમડાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે. જો તમને પાચન તંત્રની તકલીફ હોય, લીવરની સમસ્યા છે, તો ચોક્કસ તમે લીમડાનું સેવન કરી શકો છો. આના સિવાય લીમડો આઈબીએસમાં પણ ખૂબ પ્રભાવી છે, કારણ કે એનો એક ગ્રાહી ગુણ છે. ગ્રાહી એટલે મળને બાંધનાર, જેને વારંવાર સંડાસ જવું પડે છે, સંડાસમાં ચિકાસ આવે છે, સાથે બ્લીડિંગ પણ આવે છે, તો એને લીમડાનો રસ અથવા લીમડાનો પાન અથવા લીમડાનું ચૂરણ સેવન કરી શકે છે. એનો ગ્રાહી ગુણ હોવાથી મળ બંધાય છે. પણ આ ગુણ હોવાથી જેને કબજિયાત રહે છે એવા લોકોએ બને ત્યાં સુધી લીમડાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, મેં કીધું એમ કે લીમડો પિત્તનાશક છે, એટલે કે જેણે એસિડિટી વારંવાર થાય છે, ખાટા તીખા ઓડકાર આવે છે અને પિત્તનો દ્રવ્ય ભાગ વધી જાય છે, એટલે કે પાણી જેવું ઉપર આવીને જતું રહે એવી ફિલિંગ થાય છે. એવા લોકોએ પણ લીમડાનું સેવન અવશ્ય કરી શકે. ડાયાબિટીસ માટે લીમડાનો લાંબા ઇલાજ છે. પણ અહીંયા મને એક વસ્તુ અલગથી કહેવી ગમશે કે આયુર્વેદિક પ્રમાણે ડાયાબિટીસના અમુક પ્રકાર છે. ધારો કે વાયુના લીધે ડાયાબિટીસ 4 પ્રકારના થાય છે, પિત્તના પ્રમાણે 6 પ્રકારે ડાયાબિટીસ થાય છે અને કફના પ્રકારે 10 પ્રકારના ડાયાબિટીસ થાય છે. તો જેને વાયુના લીધે ડાયાબિટીસ થઈ હોય એવા વ્યક્તિઓએ લીમડો ન લેવો જોઈએ, પરંતુ પિત્ત અને કફના લીધે થઈ હોય એવા લોકો ચોક્કસ લીમડાનું સેવન કરી શકે છે. હવે તમને ખબર કેમ પડશે કે અમારો ડાયાબિટીસ વાયુના લીધે છે? તો આમાં ચોક્કસ ઇફેક્ટિવ છે. ઘણીવાર આપણે જોયું છે કે એલર્જીના લીધે ક્યાં તો શરદી થાય છે, ખાંસી થાય છે, ક્યાં તો સ્કિન પર સિરસ થાય છે, ચીડવા જેને કહી શકાય છે. તો લીમડામાં એક એવો ગુણ છે જે કફ પણ ઓછો કરે છે અને પિત્ત પણ ઓછો કરે છે. એટલે કે ક્યારેક એવું જોવા મળે છે કે જો શરદી કફ હોય તો સ્કિન ડિસીઝ નથી, અને સ્કિન ડિસીઝ છે તો શરદી કફ નથી. તો લીમડા એમાં અદ્ભુત પરિણામ આપે છે, કારણ કે લીમડામાં એ પ્રોપર્ટી છે કે કફ અને પિત્ત બંને દૂર કરે છે. એટલે કે એલર્જીજન્ય આવા રોગોમાં ચોક્કસ લીમડાનું સેવન કરી શકાય. આના સિવાય ઓબેસિટીમાં, જેની પેટની ચરબી બહાર આવી જાય છે, એવા વ્યક્તિઓનું વજન ખૂબ ઓછું છે, ડાયાબિટીસના લીધે વજન વારંવાર ઘટતું જાય છે, ખૂબ અશક્તિ લાગે છે, એવા લોકોને ડાયાબિટીસમાં વાતિક પ્રમેય કહેવામાં આવે છે. તો આવા લોકોએ બને ત્યાં સુધી લીમડાનું સેવન કરવાનું નથી. બાકી કોઈ પણ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ લીમડાનું સેવન અવશ્ય કરી શકે છે. લીમડાનો સૌથી મહત્ત્વનો ગુણ છે પિત્તનાશક અને બ્લડ પ્યોરિફાયર. તમારા શરીરમાં વાતાવરણ બદલાય છે, એ જ રીતના વારંવાર ખીલ થાય છે, ઓળખા થાય છે,
વાળી ફોડલીઓ થાય છે, તો ચોક્કસ તમારે લીમડાનું સેવન કરવું જોઈએ. લીમડો એ લોહીને શુદ્ધ કરે છે અને કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝમાં એ લોકો પણ લીમડામાં આમપાચક અને કફગ્ન ગુણ હોવાથી ચોક્કસ લીમડાનું સેવન કરી શકે. લીમડાનો અતિ મહત્વનો ગુણ છે જ્વરગ્ન. જ્વર એટલે ફીવર, તાવ, જેને વારંવાર તાવ આવે છે, ઇમ્યુનિટી ઓછી છે, કોઈ પણ નાના કારણથી પણ તરત જ ઇન્ફેક્શન લાગી જાય છે અને તાવ આવી જાય છે, તો એવા લોકો પણ ચોક્કસ લીમડાનું સેવન કરી શકે છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે લીમડાનું સેવન ક્યારે કરવું જોઈએ? તો આયુર્વેદના મહર્ષિઓએ સરસ મજાનું કીધું છે કે વસંત ઋતુ એ કફની ઋતુ છે. એટલે આજકાલ આપણે જોવા જઈએ તો માર્ચ અને એપ્રિલનો મહિનો એવો છે કે જ્યારે વસંત ઋતુ જનરલી ચાલતી હોય છે. તો આ 2 મહિના દરમિયાન તમે લીમડાનું સેવન કરી શકો છો. એવી જ રીતે શરદ ઋતુ જ્યારે ભાદરવો મહિનો આવે ત્યારે પિત્ત વધારે હોય છે, તો એ ઋતુ પણ ચોક્કસ તમે લીમડાનું સેવન કરી શકો છો. લીમડાનું સેવન એટલો સમય કરવું જોઈએ તો હંમેશા જેમ આપણે આમળા લઈએ છીએ, જેમ આપણે ક્યારેક ક્યારેક હળદર લઈએ છીએ, એવી રીતે લાંબો સમય સુધી લીમડાનું સેવન ન કરવું જોઈએ. આઈડિયલી હું એવું માનું છું કે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ પૂરતું તમે ચોક્કસ લીમડાનું સેવન કરો, પણ એના પછી જો તમે વધારે પડતું સેવન કરશો તો પિત્ત અને કફ તો ઓછા થશે, પણ વાયુ વધારવાની શક્યતા વધી જશે. આયુર્વેદમાં વાયુના 80 પ્રકારના રોગ કીધા છે અને વાયુને ખૂબ બળવાન કીધો છે. એટલા માટે લીમડાનું સેવન લાંબો સમય સુધી ન કરી શકાય. તમે અઠવાડિયું 10 દિવસ ચોક્કસ કરી શકો છો. જો તમારી કફ અને પિત્તની પ્રકૃતિ છે તો કદાચ તમે 1 મહિનો લઈ લો, પણ બહુ વધારે પડતા લાંબા સમય સુધી લીમડાનું સેવન વર્જનીય છે. હવે બીજો પ્રશ્ન એ છે કે લીમડાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો તમે રોજ 5 થી 7 પાન ચાવીને ખાઈ શકો છો, તો ચાના નાના કપ જેટલું પાણી તમે પી શકો છો. અને જો પ્યોર રસ છે, જેને સોરસ કહેવામાં આવે છે, લીમડાના પાનને વાટીને એને દબાવીને પ્યોર પાણી મેળવ્યા વગરનો જો રસ કાઢવામાં આવે છે, તો 1 થી 2 ચમચી એટલે કે 10 ml કે 15 ml જેટલું તમે એનું સેવન કરી શકો છો. બજારમાં લીમડાની ટેબ્લેટ અવેલેબલ છે, લીમડાનું ચૂર્ણ અવેલેબલ છે, લીમડાનો કવાસ તૈયાર બોટલ આવે છે, એવું પણ અવેલેબલ હોય છે. પરંતુ મેં કીધું એમ કે જ્યારે પણ તમે લીમડાનું સેવન કરો તો કોઈ પણ વેદ હોય એને પૂછીને તમારી પ્રકૃતિ, તમારી તકલીફ જાણીને તમારે ચોક્કસ સેવન એનું કરવાનું છે. જો મિત્રો, આ બધા થયા લીમડાના ગુણ. આ ગુણોના લીધે જ લીમડાના પર્યાય છે સર્વોત્તો ભદ્ર અને ભદ્ર, કે બધા જ માટે કલ્યાણકારી છે. એટલે કે સાદી ભાષામાં કહું તો ઘણા બધા રોગોમાંથી આઝાદી અપાવે છે. તો ઈચ્છું છું કે ચૈત્ર મહિનો છે, ચૈત્રી નવરાત્રિ છે, માતાજીના નવરાત્રિ ચાલે છે, તો સરસ મજાનું લીમડાનું સેવન કરો. તમારી કેપેસિટી હોય અને તમે અવેલેબલ કરાવી શકો તો તમારી સોસાયટીમાં લીમડા રસનું લોકોને પાન કરાવી લો. શક્ય હોય તો સવારે ખાલી પેટે કરો અને લીધા પછી 1 કલાક સુધી બીજું કશું ના ખાવું, તો એની અસર વધારે સારી રીતે થશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. બધાને તમે આ માહિતી પહોંચાડો. ધન્યવાદ. રામ રામ. જય સિયારામ. ભારત માતા કી જય.